ખેડા જિલ્લાના રસિકપુરમાં પણ પૂર બાદ તારાજીના દ્રશ્યો। ગામમાં પસાર થતા હાઈવેની બાજુમાં વ્યાપક નુકસાન। ધોળકા અમદાવાદ હાઈવે પર આવેલા પંચમુખી હનુમાનજી મંદિર પાસે મોટી માત્રામાં ધોવાણ થયું છે અને હાઈવેની બાજુમાં 8 થી 9 ફૂટ થયું છે ધોવાણ। દુકાનનું કેબિન ખાડામાં ગરકાવ થઈ ગયું છે, ઝાડ પણ પડી ગયું। ઘર આગળ પણ મોટી માત્રામાં નદીમાં પાણી ફરી વળ્યા અને ધોવાણ થયું છે। મંદિરમાં પૂજા કરતી વૃદ્ધાનો અછોડો તૂટ્યો છે। પૂજા કરતી વૃદ્ધાનો અછોડો તોડી અને લૂંટારૂ ફરાર થઈ ગયો છે। વડોદરાના સમતા સૌરભ પાર્કનો આ બનાવ છે। કલ્પેશ્વર મહાદેવ મંદિરમાં ગઈકાલ સાંજનો આ બનાવ છે। મંદિરમાં દર્શન કરી રહી હતી વૃદ્ધા અને પાછળથી લૂંટારૂ આવ્યો, અછોડો તોડી ફરાર થઈ ગયો છે। લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં વૃદ્ધાએ આ અંગે ફરિયાદ પણ કરી છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી। જી હાર્દિક, ધોળા દિવસે લૂંટની આ ઘટના। બિલકુલ થી જો વડોદરા શહેરનું અત્યાર સુધી આપણે એવું સાંભળ્યું હતું કે વડોદરા શહેરમાં નાગરિકો સુરક્ષિત નથી, પરંતુ શહેરની વાત તો દૂર રહી, હવે મંદિરની અંદર પણ જે નાગરિકો છે તેઓ સુરક્ષિત નથી। આ જે ઘટના છે ખૂબ જ ગંભીર કહી શકાય, કારણ કે જે ઘટના બની છે તે ધોળા દિવસે બની છે। તમે કીધું કે સમતા સૌરભ પાર્ક કપિલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, ત્યાં ગઈકાલે સાંજે એક વૃદ્ધા જે છે તે મંદિરે દર્શન કરવા માટે ગયા હતા। દરમિયાન એક ગઠિયો આવ્યો અને ગઠિયો જે છે તે વૃદ્ધાનો અછોડો તોડીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો। આખી જે ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ છે અને દર વખતની જેમ આ વખતે પણ પોલીસ એમ જ કહી રહી છે કે અમે સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી રહ્યા છે। અછોડાતોડ ગઠિયો છે તેને શોધવાના પ્રયત્નો કરી રહ્યા છે, પરંતુ જો આમને આમ ચાલતું રહ્યું તો વડોદરા શહેરના નાગરિકો પોતાની ઘરની બહાર નીકળવાનો પણ વિચાર કરશે। તે આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે વડોદરા શહેરમાં જોવા મળી રહી છે અને કાયદોની વ્યવસ્થાની સ્થિતિ જે છે તે દિવસે ને દિવસે વડોદરા શહેરમાં કથળી રહી છે અને ગુનેગારો જાગતા હોય અને પોલીસ ઊંઘતી હોય તે આ પ્રકારનો ઘાટ જે છે તે વડોદરા શહેરમાં સર્જાયો છે। સમજ્યા? જી, આપનો આભાર। તો સમતા સૌરભ પાર્કનો આ બનાવ છે ને, જ્યાં આપ જોઈ શકો છો ધોળા દિવસે વૃદ્ધા મંદિરમાં હતા અને ત્યારે ગળામાંથી તેની ચેન લૂંટી અને લૂંટારૂ ફરાર થઈ ગયો।